નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુનભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચન શરૂ કરું એની પહેલા એક વાત બતાવી દઉં. બહુ બધા લોકોના મેસેજ આવે છે પારસભાઈ, વૈભવભાઈ અને અમારા સેવકભાઈ ઉપર કે આ જે પ્રવચનોની અંદરમાં હમણાં અમે જોડાયા છીએ તો જૂના પ્રવચનો અમને ક્યાંકથી મળશે. અમારે જૂના પ્રવચનો સાંભળવા છે આ ગ્રંથના અને એની પહેલા થયેલા પ્રવચનો. તો કુંવલીમાલા ગ્રંથના લગભગ આ સુધીની અંદરમાં 212 પ્રવચન થઈ ચૂકેલા છે. તો એ જૂના બધા જ પ્રવચનો જેને જોઈતા હોય તો વૈભવ અને પારસભાઈએ બનાવેલી યુટ્યુબ ચેનલ છે જીન વચન સ્પર્શ. આ યુટ્યુબ ચેનલની અંદરમાં તમારે સર્ચ કરવાનું અને એની પ્રોસેસ પ્રમાણે તમે કરશો એટલે તમને એ પ્રવચનો ત્યાંથી મળી જશે. તો ખાસ જે વ્યક્તિઓને જૂના પ્રવચનો સાંભળવા છે એવી જેની માંગણી છે, ડિમાન્ડ છે, એ બધાને ખાસ ભલામણ કે તમે એ ચેનલ ઉપર જઈ શકો છો. યુટ્યુબ ચેનલ જીન વચન સ્પર્શ. આ એક પ્રમાણે તમે અંદર સ્પેલિંગ લખશો એટલે યુટ્યુબ ચેનલ ખુલશે અને એની અંદરમાં આ સુધીના થયેલા બધા જ પ્રવચનો અને આ કુંવલીમાલા શ્રીગ્રંથના પણ બધા જ પ્રવચનો એમાં જાણવા માટે મળી જશે. તો ખાસ એની અંદરમાં જોવા માટેની ભલામણ છે. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલીમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી સમગ્ર વિશ્વ એટલું બધું વ્યાપ્ત છે. હજી 2 દિવસના પેપરોની અંદરમાં જે ઘટનાઓ વાંચીને ઘણી વખત એમ થાય છે કે માત્ર આ ઘટના ઉપરના જો પ્રવચનો કરીએ ને તો પણ લોકોના હૃદયની અંદરમાં એક વૈરાગ્યની જ્વાલા પેદા થઈ જાય, એક વૈરાગ્યનો જ્વાલામુખી ફાટી નીકળે. કેટલી બધી કરુણ ઘટના જે સંભવી ન શકે, કલ્પનાથી પણ જે વિચારી ન શકાય એવી ઘટનાઓ વાસ્તવિકની અંદરમાં બને છે. લગ્ન કર્યાનો 10મો દિવસ છે. કરોડોપતિનો પરિવાર છે અને પતિ પત્ની ફરવા માટે ગયા અને ત્યાં જૂના પ્રેમીની સાથે મળી 10 દિવસની હજી શાદી છે, 10 દિવસ પહેલા લગ્ન કરેલા છે અને પતિને જે રીતે મોતને ઘાટ ઉતારે છે અને જે રીતે આખું કાવતરું ઘડવાની અંદરમાં આવે છે, આ બધું જગ જાહેર છે. એ જે રીતે બનાવે છે, જે રીતે પ્લાન કરે છે, જે રીતે આ બધું જ કરે છે, આ બધું જ વાંચતા એમ જ લાગ્યું કે આ કુંવલીમાલા ગ્રંથમાં જે મોહની વાત લખેલી છે ને એ આખું મોહનું સ્વરૂપ તાદૃશ્ય દેખાય. એટલે સેન્ટરમાં મોહ છે, પછી પાછળ ક્રોધ, માન, માયા, લોભ આવી જાય. આ બધું સેન્ટરમાં ક્રોધ હોય તો માન, માયા, લોભ અને મોહ આવી જાય. આ બધું સેન્ટરની અંદરમાં માન છે તો પછી માયા, લોભ, મોહ અને ક્રોધ ભેગો પાછો આવી જાય. આ લોકોનું એક યુનિયન છે, આ લોકોનું એક સંપ છે, આ લોકોની એક ટીમવર્ક છે, આ લોકોનું એક ટીમ છે, ટોળું છે કે એક વ્યક્તિને એન્ટ્રી મળે એટલે બાકીના 4 ભેગા છુપા રીતે આવી જ જતા હોય. કેટલી ગોજારી ઘટના છે. એનું જયારે વર્ણન વાંચવાની અંદરમાં આવ્યું ને રૂવાડા ખડા થઈ જાય કે એક સ્ત્રી, માતૃત્વ હૃદયને ધરાવનારી એક સ્ત્રી, હજી 10 દિવસ પહેલા જેના લગ્ન થયા છે, અબજોપતિનો પરિવાર છે અને એ પરિવારની અંદરમાં લગ્ન થયા પછી તમારે કયું વધુ સુખ જોઈએ છે? પણ આ મોહ, આ 5 દોષો જગતના જીવોને આવી રીતે બગાડવા માટે સર્જાયેલા છે. આવી રીતે એ જીવોની સાથે રમત રમી અને એવા કાર્યો કરાવે છે, એવા કૃત્યો કરાવે છે કે જે ઇતિહાસની અંદરમાં અમર બની જાય. એવા આ 5 દોષોની પરેશાનીથી કોણ પરેશાન નથી એ સવાલ છે. સિદ્ધ પરમાત્માના જીવો આ ગ્રંથોનું વાંચન કર્યા પછી જેને કદાચ આની ઉપર કંટ્રોલ કર્યો હોય, કાબુ કર્યો હોય એવા પણ જીવો છે. તો એટલા જ માટે આ પ્રવચન સાંભળવાના, પ્રવચન આપવાના અને પ્રવચન સમજવાના છે કે આ 5 દોષોમાંથી મારે મુક્ત તો થવું જ છે કોઈ પણ હિસાબે. હવે કેવી રીતે થવાય એ આ 5 મુનિવરોના જીવનમાંથી જોવા માટે મળ્યું. કેટલો ભીષણ પુરુષાર્થ, કેટલી કઠોર તપસ્યા, કેટલી દીર્ઘ સમયની પ્રતીક્ષા અને એમાંથી એક ધન્ય દિવસ એવો આવી ગયો
કે પ્રભુની નિશ્રાની અંદરમાં 5 આત્માઓએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો, સુંદર મજાની આરાધના કરી. હવે અંતિમ આરાધના કરવા જઈ રહેલા છે. હવે ઘણાને એમ થાય કે ગુરુદેવ આ અંતિમ આરાધના ક્યારે કરવાની? હું એને એમ કહું છું કે રોજ કરવાની. તો સાહેબ આજે અંતિમ દિવસ તો છે જ નહીં. હું એવા લોકોને કહું છું આપણે બધાએ એક વાત સમજી લેવા જેવી છે, આપણો આજનો દિવસ પણ અંતિમ હોઈ શકે છે. શું ખબર પડે? ગઈકાલના પેપરની અંદર મેં ઘટના વાંચી કે મુંબઈની અંદરમાં 2 લોકલમાં એક લોકલ આમ જતી હતી અને એક લોકલ ટ્રેન આમ સામેથી આવતી હતી. બંને મુસાફરો બરોબર દરવાજા ઉપર હકડે ઠગ ભરીને લટકેલા હતા. હવે એ તો મુંબઈની આ બધી ખાસિયત છે. અને એ ટ્રેનમાં એક જતી હતી અને એક આવતી હતી. એમાં બંને જ ટ્રેનના મુસાફરો લટકતા હતા, સામસામે ટકરાયા, નીચે પડકાયા. એમાંથી 14 જણાનું કરુણ મોત થઈ ગયું, કલ્પનાતીત મોત. આખી રેલવે એમની ઉપરથી ફરી વળી અને અંગ અક્ષત વિક્ષત બની ગયા. હવે એ યુવાન માણસો હતા, યંગ જનરેશન હતું. હવે એમને કોઈએ કીધું હોત કે ભાઈ આજે તમારો અંતિમ દિવસ છે તો હસ્યા હોત. કોને ખબર પડે છે આપણો કયો દિવસ છે? એટલે આ અંતિમ આરાધનાના આ પ્રવચન જે 3-4 દિવસ ચાલવાના, બને તો એને સ્ટોર કરી લેવાના, અથવા તો જે પ્રકાશભાઈ છે અમેરિકાવાળા, મેં એમને કહી રાખ્યું છે કે આ 4 દિવસના પ્રવચનની એક શોર્ટ મેમરી, એમાંથી આડું અવળું બધું કાપકૂપ કરી અને ડાયરેક્ટ સીધી માત્ર અંતિમ આરાધનાનો એક અડધો કલાક, પોણો કલાકનો ઓડિયો જો લોકોના માટે તૈયાર થઈ જાય તો રોજ સવારના સમયમાં, બપોરના સમયમાં, રાતના સમયની અંદરમાં આ અંતિમ આરાધના દરેક વ્યક્તિએ કરી લેવાની. અંતિમ દિવસ આજે મારો છે એ સમજીને. કોને ખબર પડે છે આપણે આવતીકાલની સવાર જોઈશું કે નહીં જોઈએ? આવતીકાલનો સવારનો સૂર્યોદય આપણા નસીબમાં છે કે નથી કોને ખબર છે? આ ગોઝારી ઘટનાઓ જે બની, મેં તમને 2-3ના જે ઉલ્લેખ બતાવ્યા. કોણ માની શકતું હતું હજી લગ્ન થયા ને માત્ર 9 દિવસ થયા હોય અને કોઈ વ્યક્તિ માની શકે કે મારી પત્ની જ મારું ખૂન કરી નાખશે? હજી 9 દિવસ પહેલા જેની સાથે ચોરીમાં બેઠા છે, હાથમાં હાથ મિલાવ્યા, જેના શેથીની અંદરમાં સિંદૂર ભર્યું, જેની સાથે 4 ફેરા ફર્યા હોય, અગ્નિની સાક્ષીએ જેની સાથે લગ્ન કર્યા છે, અને એ જ સ્ત્રી પોતાના પતિને ભરખી જાય, એનો કોરિયો કરી જાય, કોણ માની શકે આવું? હવે જો એવા સમયમાં અંતિમ આરાધના ન કરી હોય અને પરિણતિ બગડી ગઈ, અધ્યવસાયો બગડી ગયા, તો કયા ભવની અંદરમાં જન્મ થાય એ ખબર નથી પડતી. એટલા માટે દરેક મહાપુરુષો કાળ ધર્મ પામતા પહેલા, આયુષ્ય પૂરું થાય એની પહેલા અંતિમ આરાધના કરી લેતા હતા. આપણે પણ અંતિમ આરાધના રોજ કરવાની. ભલે મોત નથી આવતું, પણ એક તૈયારી તો થઈ, એક હિંમત તો આવી. અને ગમે તારે મોત આવી જાય તો આપણે કેટલા પાપોથી હળવા બની જવાના. કુવલીમાલા ગ્રંથની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. મણિરથ મુનિવર જે કુવલય ચંદ્ર કુંવરનો આત્મા હતો, કામ ગજેન્દ્ર મુનિવર જે મોહદત્તનો આત્મા હતો, આ બંને મુનિવરોની અંતિમ આરાધના આપણે આ સુધીની અંદરમાં જાણી. હવે 3જા નંબરના મુનિવર આવે છે વજ્રગુપ્ત મુનિવર. કથા યાદ છે ને વજ્રગુપ્ત મુનિવરની? રાજકુમાર હતા, ચોરને જબ્બે કરવાની અંદરમાં ચોરની પલ્લીમાં ગયા અને ચોરની પલ્લીની અંદરમાં વિશ્વની સઘળી શ્રેષ્ઠ સુંદરીઓ ત્યાં જમા થયેલી હતી અને એની સાથે જે દૈવી સુખોનો અનુભવ કરેલો છે, 12 વર્ષ સુધી ત્યાં રહ્યા. 7 દિવસ દેવની અદૃશ્ય વાણી સાંભળવા માટે મળી. એનાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને બધું જ સુખ ભગાવીને, અને આપણી પાસે તો શું છે એ જ ખબર નથી, કેટલા મામૂલી, કેટલા હલકી કક્ષાના સુખો છે, જ્યારે આ લોકોની પાસે ટોચ કક્ષાના, ટોપ ક્લાસના સુખો હતા અને બધા જ ભગાવી અને વજ્રગુપ્ત મુનિવર પ્રભુના શિષ્ય બની ગયા. ક્યાં એક વખત 12 વર્ષ સુધી ભોગની અંદરમાં આરોટનારા આ વજ્રગુપ્ત મુનિવર, અને ક્યાં યોગના માર્ગે ચડી ગયેલા વજ્રગુપ્ત મુનિવર. હવે એમનો અંતિમ સમય એમને જાણ્યો અને આલોચના લેવાની શરૂ કરી. ભવશલ્યનો ઉદ્ધાર કર્યો, ભવ આલોચના લઈ લીધી અને કરવા યોગ્ય બધા જ કાર્યો જે કરી લીધા, ગુરુની સેવા, સ્વાધ્યાય, વિહાર, તપસ્યા, 11 અંગોનું પારાયણ, આ બધું જ કરી લીધું અને પોતાના ગુરુની પાસે ભવ આલોચના કરી લીધી. હવે વજ્રગુપ્ત મુનિવર પોતાના આયુષ્ય અને કર્મનો ક્ષય જાણી સંથારા ઉપર બેઠા છે અને એ મુનિવરે પણ અંતિમ આરાધના શરૂઆત કરી છે. કેવો આ અંતિમ આરાધનાનો કન્સેપ્ટ છે? દરેક વ્યક્તિએ, દરેક શાવકે, દરેક શાવિકાએ, દરેક સમણ સમણી ભગવંતોએ દિવસમાં એક વખત તો અવશ્ય અંતિમ આરાધના કરી લેવાની.
એનાથી કેટલું બધું દિલ હળવું થઈ જાય, પાપોનો ભાર કેટલો બધો નીકળી જાય, અને મોત માટેની એક સજ્જતા, તૈયારી, જે મોતથી દરેક વ્યક્તિઓ ડરતા હોય છે, એ મોત માટેની તૈયારી શરૂ થઈ જાય. વજ્રગુપ્ત મુનિવરે અંતિમ આરાધના શરૂ કરી છે. હે જિનેશ્વર પરમાત્મા, તીર્થંકર પરમાત્મા અને 12 અંગ, એ બધાને હું નમસ્કાર કરું છું. તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરું છું, તીર્થને નમસ્કાર કરું છું, સર્વ સમણ ભગવંતોને નમસ્કાર કરું છું. ધર્મ આપનારા જેટલા ધર્માચાર્યો છે એ બધાને હું પણ ભાવથી નમસ્કાર કરું છું. અને એ બધાને યાદ કરી અને આ બધાની સાક્ષીની અંદરમાં હું પાપોનું પ્રતિક્રમણ શરૂ કરું છું. સામાય કરવાના ચિત્તવાળો, ઇરિયા વૈયાથી આત્માને શોધતો, ગોચરી અને પકામ સિજ્જાય એટલે કે રહેઠાણ બને. પકામ સિજ્જાય એટલે રહેવાની જે વ્યવસ્થા, ઉપાશ્રય, મકાન વગેરે, આ બધા કરતા કરતા જે પણ દોષોનું અતિચાર થયો હોય તો તે બધાનું પ્રતિક્રમણ કરું છું. એમાં અરિહંત, સિદ્ધ પરમાત્મા, જ્ઞાન, વિનયરૂપ, ધનવાળા એવા સાધુ ભગવંતો, કેવલી પ્રરૂપેલો જે ધર્મ છે, એટલે કે અરિહંત પરમાત્માનું મને શરણ થાવ, સિદ્ધ પરમાત્માનું મને શરણ થાવ, મને જ્ઞાનનું શરણ થાવ, વિનય એ જેનું ધન છે એવા સમણ ભગવંતો મને શરણ થાવ, અને કેવલી પરમાત્મા એ પ્રરૂપેલો કેવલી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામે, કેવલી પરમાત્મા એ બતાવેલા ધર્મનું શરણું સ્વીકારું છું. અરિહંત, સિદ્ધ પરમાત્મા, બ્રહ્મચર્યથી યુક્ત સમણ ભગવંતો, કેવલી ભગવંતે પ્રરૂપેલો ધર્મ, એનું શરણ સ્વીકારું છું. મને સદૈવ એનું શરણ હોજો. આ વજ્રગુપ્ત મુનિવર અંતિમ આરાધનાની શરૂઆતની અંદરમાં આ બધા શબ્દ બોલે છે. આંખ બંધ હોય, પદ્માસન વાળીને બેઠેલા હોય, શરીર ટટ્ટાર હોય, અને આંખની સામે જે પણ પરમાત્મા આપણને પ્રિય હોય, ગઢ ગિરનારના નેમનાથ પરમાત્મા હોય, શંખેશ્વરના શંખેશ્વર વાસી પરમાત્મા હોય, કે શત્રુંજય તીર્થાધિરાજ આદિનાથ પરમાત્મા હોય, કે અંતરિક્ષજીના પાશનાથ પરમાત્મા હોય, તારંગાના અજીતનાથ પરમાત્મા હોય, જે પણ પરમાત્મા આપણને પ્રિય હોય, એ પ્રભુને મનોમન યાદ કરી અને એ પરમાત્માને નમસ્કાર કરી એમનું શરણું સ્વીકારી અને આ અંતિમ આરાધના આપણે કરવાની હોય છે. આ વજ્રગુપ્ત મુનિવર પણ એ જ આરાધના કરે છે કે જૈન ધર્મ મારા માતા પિતા, જૈન ધર્મ એ મારા માતા છે, પિતા છે, મારા ગુરુ છે, ધર્મપરાયણ સાધુ ભગવંતો મારા બંધુઓ છે, એ સિવાય બાકી બધી અન્ય જંજાર છે. બસ મારા માતા પિતા એટલે મારો ધર્મ છે, મારા ગુરુ ભગવંતો એ જ મારા સાચા બંધુ છે. આ બાકી બધા બંધુઓની જંજાર મેં છોડી દીધી. આ જગતની અંદરમાં સાર શું? તો કે જૈન ધર્મ. વજ્રગુપ્ત મુનિવર પોતાની જાતે પોતાને સવાલ પૂછે છે કે હે આત્મા, આ સંસારની અંદરમાં સાર શું? તો કે સાર પ્રમાણે બતાવ્યું છે જૈન ધર્મ. આ સંસારની અંદરમાં સાચું શરણ કોણ? તકલીફ આવી ડોક્ટર પાસે ગયા, મુશ્કેલી આવી વકીલ પાસે ગયા, હિસાબ કિતાબમાં ગડબડ થઈ ગઈ સીએની પાસે ગયા. જો એ બધાનું શરણું સ્વીકારીએ છીએ તો આ સંસારમાં સાચું શરણું કોણ? તો સાધુ ભગવંતો છે. સાચું શું કહ્યું? તો કે સમ્યક્ત્વ. બંધન કયું કહેવાય? તો કે મિથ્યાત્વ. તો આ બધા અસંયમથી હું વીરમું છું, આ બધાથી હું પાછો ફરું છું અને રાગ દ્વેષ રૂપી બંધનની હું નિંદા કરું છું. મન વચન કાયા એના 3 દંડથી હું વિરામ પામું છું. મેં મન વચન કાયાથી જે પણ પ્રતિકૂળ આચર્યો હોય એ બધાથી વિરામ પામું છું. 3 ગુપ્તિથી ગુપ્ત, 3 શલ્યથી રહિત બનેલો, માયા શલ્ય, નિયાણ શલ્ય અને બિચ્છાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય, આ બધાનું હું પ્રતિક્રમણ કરું છું. વૃદ્ધિગારવ, શાતાગારવ અને રસગારવ એનાથી હું રહિત બનેલો, જ્ઞાન દર્શન ચારિત્રની હું આરાધના કરું છું અને વિરાટનાઓથી પાછો ફરું છું. આ વજ્રગુપ્ત મુનિવર પોતાના મનની અંદરમાં આ બધી જ આરાધના કરે છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધા કસાયો છે, એનું હું પ્રતિક્રમણ કરું છું. મેં આ બધું જીવનની અંદરમાં આચર્યું છે તો એ બધા મારા પાપોનું પ્રતિક્રમણ થાવ. પછી આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ 4 સંજ્ઞાનો હવે હું ત્યાગ કરું છું. હવે મારું જીવનની અંતિમ અવસ્થા છે, ક્યારે મોત આવશે ખબર નથી. આ 4 સંજ્ઞાને પરાધીન મેં આ સુધીની અંદરમાં ઘણા કાર્યો કર્યા છે. હવે હું બધાને બોસરાવી દઉં છું. આ 4 સંજ્ઞાનો ત્યાગ કરું છું. સ્ત્રી કથા, દેશ કથા, ભક્ત કથા અને રાજકથા, આ બધી જ વિકથાઓથી હવે મારે સર્યું. મારે હવે કોઈ કથાની અંદરમાં રસ નથી લેવો. કયા દેશમાં શું ચાલે છે? આ દેશ કથા. કયા ભક્તો શું કરે છે? આ ભક્ત કથા.
સ્ત્રીઓની વાતો જે હોય આ બધી સ્ત્રી કથા કહેવાય. આ બધાથી હું પાછો ફરું છું અને શુક્લ ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, શુક્લ ધ્યાનની અંદરમાં રહી અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી પાછો ફરું છું અને ધર્મ ધ્યાનની અંદરમાં આગળ વધું છું. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ આ જે 5 વિષયો છે એ જે કામ ગુણો છે એ બધાને હું ઓછરાવી દઉં છું. એ બધાથી હવે હું પાછો ફરું છું. મારે હવે આ બધા કોઈ વિષયોનું કામ નથી. કાયાથી અધિકરણ કર્યું હોય અથવા તો 5 ક્રિયાઓ કરી હોય, કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, આ બધી જે ક્રિયાઓ કરી છે એ બધાને સંકલ્પ સાથે હું હવે પાપોમાંથી પાછો ફરું છું. 5 મહાવ્રતથી યુક્ત, 5 સમિતિથી યુક્ત, ષડજીવ નિકાયની રક્ષા કરવામાં ભાવવાળો એવો હું પાપોનું પ્રતિક્રમણ કરું છું. આ બધાથી હવે પાછો હું યુક્ત બનું છું. આ સુધીમાં આ બધાનું મેં પાલન તો કર્યું. જાણતા અજાણતા મારાથી આ બધાની કોઈ વિરાધના થઈ હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. હવે 6 લેસ્યા, 7 ભયસ્થાન, 8 મત સ્થાન, એક આગળ વધે છે. 7 ચીજ, 8 ચીજ અને 9મી ચીજ. જો 6 ચીજમાં લેસ્યા આવે, 7 ચીજની અંદરમાં 7 પ્રકારના ભય આવે અને 8માં 8 પ્રકારના મદો આવે છે. આ બધા મેં આચરણ કર્યું હોય. 8 મદ કર્યા, 7 ભયનું આચરણ કર્યું, 6 લેસ્યાનું આચરણ કર્યું. એ બધાનું મન વચન કાયાથી પ્રતિક્રમણ કરું છું. બ્રહ્મચર્યની જે 9 ગુપ્તી છે એનું પણ મેં યથાશુદ્ધિ પાલન ન કર્યું. બ્રહ્મચર્યની ગુપ્તીઓને તોડી એની વિરાધના કરી. એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ કરું છું. 10 પ્રકારનો જે યતિ ધર્મ છે, 10 પ્રકારનો જે સમણ ધર્મ છે એની અંદરમાં પણ મેં પણ કાંઈ વિરાધના કરી, પાપ દોષ અતિચાર કર્યું હોય એ બધાનું મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ કરું છું. 11 પ્રતિમાઓ એની અંદરમાં મેં જે પણ કાંઈ ગડબડ કરી હોય એનું પણ મિચ્છામિ દુક્કડમ. 12 ભિક્ષુ પ્રતિમા, 13 પ્રકારના ક્રિયાસ્થાનો, 14 પ્રકારના ભૂતગ્રામ. આ બધામાં હવે આ બધી જે વસ્તુઓ છે ને, 13 પ્રકારનું ક્રિયાસ્થાન, 14 પ્રકારના ભૂતગ્રામ અને 12 પ્રકારની ભિક્ષુ પ્રતિમા, આ બધાનો એક ઉલ્લેખ અમારા સાધુ જીવનની પકામ સજ્જાઈની અંદરમાં આવે છે. જે સાવકોનું વંદિતું હોય તો અમારા સાધુ ભગવંતોનું વંદિતું જે ગણાય છે, પકામ સજ્જાઈ ગણાય, એ બધાની અંદરમાં આનો ઉલ્લેખ આવે છે. 14 ભૂવગામે, આવા 14 પ્રકારના ભૂતગ્રામ છે, જીવોનો સમૂહ છે. એની મેં જે કાંઈ વિરાધના કરી એ બધાનું મિચ્છામિ દુક્કડમ માગું છું. 15 પ્રકારના પરમાધામી, એ સ્થાનોનું પ્રતિક્રમણ કરું છું. કોઈ ભવમાં હું પરમાધામી હતો અને મેં જીવોને ત્રાસ આપ્યો હોય તો એ બધાનું પ્રતિક્રમણ કરું છું. 16 પ્રકારની જે ગાથાઓ આવે છે એને હું પ્રતિક્રમણ કરું છું. 17 પ્રકારનો જે અસંયમ, 17 અસવીએ અસંજમે, 18 અવીએ અબંબે, 18 પ્રકારના અબ્રહ્મ છે. 19 પ્રકારની જ્ઞાતા અધ્યયન છે. એમાં જે પણ વાતો બતાવી છે એ બધાનું મેં આચરણ ન કર્યું હોય તો એ મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. વિષાયી અસમાયી ઠાણે, 20 પ્રકારના અસમાધિ સ્થાન છે. જ્યાં સૌથી વધુ અસમાધિ થઈ શકે તો એ ત્યાં મેં અસમાધિ કરી. અથવા તો 31 પ્રકારના જે સબલ છે, 22 પ્રકારના જે પરિશ્રમો છે એ બધાને મેં કર્યા ન કર્યા, યોગ્ય જગ્યાએ ન વાપર્યા, એની વિરાધના કરી અને અવસરે બધાનું આલોચન ન કર્યું. એ બધાનું હું પ્રતિક્રમણ કરું છું. સૂત્ર કૃતાંગના 23મું જે અધ્યયન છે એનું પણ હું પ્રતિક્રમણ કરું છું. 24 અરિહંત પરમાત્માની મેં જે અશ્રદ્ધા કરી હોય, 24 પરમાત્મા ઉપર મેં અશ્રદ્ધા કરી, એમને ન માન્યા હોય તો એનું પણ હું પ્રતિક્રમણ કરું છું. 25 પ્રકારની જે ભાવનાઓ છે, 26 પ્રકારના દશાકલ્પના જે વ્યવહારો છે, 27 પ્રકારના જે અણગાર કલ્પ છે અને 28 પ્રકારના જે આચાર પ્રકલ્પ છે, આ બધાની હું શ્રદ્ધા કરું છું, એને માનું છું, એને સ્વીકારું છું. અને આટલા સમય દરમિયાન મારાથી આની કોઈ પણ વિરાધના થઈ હોય તો પાપ દોષ અતિચાર એ બધાને હું નિંદા કરું છું, બધાની ઘરા કરું છું. 29 પ્રકારના પાપશ્રુત એ પ્રસંગોનું પ્રતિક્રમણ કરું છું. 30 પ્રકારના મોહનીય સ્થાન છે, મોહ ઉત્પન્ન થઈ શકે એવા 30 પ્રકારના સ્થાન એ બધા કર્યું હોય એની હું નિંદા કરું છું. સિદ્ધ પરમાત્માના 31 ગુણો છે એની હું શ્રદ્ધા કરું છું. 22 પ્રકારના જે યોગ સંગ્રહ છે એ સર્વ સ્થાનોનું પ્રતિક્રમણ કરું છું. અરિહંત વગેરે 33 આસાધનાઓ મેં કરી હોય અરિહંત પરમાત્માની તો એ બધાની હું નિંદા કરું છું, ઘરા કરું છું. વળી સિદ્ધ પરમાત્મા, આચાર્ય પરમાત્મા, સાધુ સાધ્વીજી, સાવક સાવિકા, આ બધાની પણ મેં જે આસાધના કરી હોય
સાહુણમ આસાયણાએ સાહુણીનમ આસાયણાએ, સાવયાણમ આસાયણાએ સાવિયાણમ આસાયણાએ. આ બધાનું જ મેં જે કર્યું હોય એ બધાનું હું નિંદા કરું છું, ગરહા કરું છું. છતાં સમકિત દ્રષ્ટિ દેવી દેવતાઓ હોય, આલોક અને પલ્લોકના સાધુ વર્ગ હોય, લોક કે કાલ કે સૂતની મારાથી જે પણ આસાધના થઈ હોય, સૂત દેવતા કે વાસનાચાર્યની પર મેં આસાધના કરી હોય, મને ભણાવનારા ગુરુ ભગવંત હતા, એની નિંદા કરી, એમના માટે હલકું બોલ્યો, તો એ બધાનું પણ હું મન વચન કાયાથી મિચ્છામી ઉપરમ માગું છું. અને જે પણ આસાધના કરી હોય એ બધાની અહીંયા આ સમયે હું નિંદા કરું છું. સૂત્રની અંદરમાં હીન અક્ષર બોલ્યો, અધિક અક્ષર બોલ્યો, અથવા તો અક્ષરો આડા અવરા બોલ્યો, મારા ઉચ્ચારો સ્પષ્ટ ન આવ્યા, તો એ બધાની અંદરમાં જે પણ કાંઈ થયું હોય તે બધાને માફી માગું છું. પછી ઘોષ સાથે ન બોલ્યો, સ્વાધ્યાય કર્યો તો એનો અવાજ ન નીકાળ્યો, અવાજ વગર સ્વાધ્યાય કર્યો, અકાલે સ્વાધ્યાય કર્યો. હું છતમસ્ત છું, ભૂલવાળો છું. આવા કેટલાય દોષો જાણતા અજાણતા સેવા છે, કેટલાને યાદ કરું, છતાં પણ મારી યાદદાસ્તમાંથી રહી ગયા હોય અને મારાથી એ બધા પાપ દોષ અતિચારનું સેવન થયું હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી ઉપરમ. આ બધી જ આરાધના વજ્રગુપ્ત મુનિવર કરે છે. હવે લાગ્યું કે એમને બસ જીવનનો અંતિમ સમય છે અને જીવનના અંતિમ સમયની અંદરમાં આવા એક સમયના 12 વર્ષ સુધી દેવતાઓને પણ દુર્લભ કદાચ કહી શકાય એવા સુખોને જેમને ભોગ્યા છે એ મુનિવર બસ હવે આ વિશ્વમાંથી વિદાય લેવાની તૈયારી કરે છે. અંતિમ ભાવ, અંતિમ સમય અને અંતિમ આરાધના. આપણા માટે કદાચ 2 અંતિમ આવી શકે, અંતિમ સમય અને અંતિમ આરાધના. અંતિમ ભાવ તો કદાચ આપણો નથી, આપણે તો મરીને હજી ઘણું સંસારની અંદરમાં કદાચ ભટકવાના છીએ. તો આ બધી જ અંતિમ આરાધના આટલા માટે કરવાની કે ભવ ભ્રમણ અડકે, પંડિત મરણ મળે અને એના દ્વારા મારો સંસાર ઝપાટા બંધ અલ્પ થતો જાય. વજ્રગુપ્ત મુનિવર હજી આગળ આરાધના કરે છે. સમગ્ર નિર્ગ્રંથ પ્રવચન છે એ સત્ય છે, એ તથ્ય છે, એ શાશ્વત છે, એ જ સારભૂત છે, એ ખૂબ સુંદર છે, કલ્યાણકારી છે, મંગલરૂપ છે. એવા શાસનને હું સ્વીકારું છું. સંશુદ્ધ છે, સિદ્ધ શુદ્ધ સધર્મ છે અને એ પાપ શત્રુ માટે શલ્ય સમાન છે. આ જ સિદ્ધિ માર્ગ છે. સિદ્ધિ મગ્ગે મુક્તિ મગ્ગે, નિજાણ મગ્ગે નિર્વાણ મગ્ગે. આ જ સિદ્ધિ માર્ગ છે, આ જ નિર્વાણ માર્ગ છે. દુઃખનો આ શત્રુ છે. અહીં રહેલા જીવો સિદ્ધિને પામે છે, કર્મથી મુક્ત થાય છે. એટલા માટે હું પણ શુદ્ધ ભાવથી એ બધાનું શરણું સ્વીકારું છું અને એ બધાનું ભાવથી બરાબર આચરણ કરું છું. હું સમ્યક્ત રૂપ, સુસમ્યક્તથી યુક્ત, ગુપ્તિથી યુક્ત, મિથ્યાત્વથી રહિત, અપ્રમાદી, 5 સમિતિ, આ બધાથી સહિત સમણ બન્યો છું. જીનેશ્વર પરમાત્માએ મોક્ષ માર્ગને કહેલો છે અને એ કરવા યોગ્ય હું કરીશ. અને જે કાર્યો કરવા યોગ્ય હતા છતાં પણ મેં નથી કર્યા એ બધાનું હું નિંદા કરું છું. જે કરવા યોગ્ય હતા એ બધાની અનુમોદના, પણ જે કરવા યોગ્ય હતા ને હું કરી ન શક્યો, પ્રમાદના કારણે કંટાળો આવ્યો અને એ બધાના કારણે ન કર્યું હોય તો મારું મન વચન કાયાથી મિચ્છામિ નિકુળમ. આ મોક્ષ માર્ગમાં જીનેશ્વર પરમાત્માએ જે પણ કાંઈ પ્રતિષેધ કર્યો છે, અહીંયા જે પણ કાંઈ વસ્તુનો નિષેધ કર્યો છે, અહીંયા જે પણ કાંઈ વસ્તુઓ ઉપર ચોકડી લગાડેલી છે અને મેં એવા કાર્યો કર્યા હોય એ સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. હેતુયુક્ત દ્રષ્ટાંતથી અથવા તો એનાથી રહી શ્રદ્ધેય કોઈ પણ ચીજ હોય અને એની ઉપર મેં શ્રદ્ધા ન કરી, એનો મેં સ્વીકાર ન કર્યો, તે બધાનું મારું દુષ્કૃત થજો. માનો શ્રદ્ધા નથી કરી એનું પણ પ્રાયશ્ચિત આવે છે. ચલો અશ્રદ્ધા કરી એનું પ્રાયશ્ચિત તો બરોબર છે, પણ આપણે શ્રદ્ધા ન કરીએ ને તો પણ એનું પ્રાયશ્ચિત આવે. પછી પાપોને શાંત કરનારા એવા જીનેશ્વર પરમાત્માએ જે અર્થ જે રીતે કર્યો છે એનાથી મારાથી વિરુદ્ધ પરૂપણા થઈ ગઈ. ભૂલમાં જાણતા કે અજાણતા મારાથી બોલાઈ ગયું, એવા પ્રકારનું ઉસૂત્ર ભાષણ થઈ ગયું. મર્યાદાથી હીન એવી મેં કાંઈ પરૂપણા કરી હોય તે મારા દુષ્કૃતને મિથ્યા કરજો. પછી ઉત્સૂત્ર, ઉન્માર્ગ, અકલ્યાણકર એવા જે પણ કાંઈ મેં દોષ અતિચારનું સેવન કર્યું હોય એ બધાની હું નિંદા કરું છું, વરહા કરું છું અને આલોચના કરી અને મારા આત્માને શુદ્ધ કરું છું. વિચારી લેજો, આખી જિંદગી સંયમ જીવન સરસ મજાનું જીવ્યા છે, ઉત્તમમાં ઉત્તમ આરાધના કરી છે, આટલા બધા ભોગ સુખોને છોડીને જે સંયમ જીવનની અંદરમાં આવ્યા, તો મહાત્મા એ જ વિચારે ને, જો અહીંયા પ્રમાદ કરવો તો મોજ મજા કરવી હતી તો સંસારમાં ક્યાં નથી થતી.
મારી પાસે તો દેવોને પણ દુર્લભ સુખો રહેલા હતા, પણ એ બધાને ભગાવી અને જિંદગીભર નિર્મલ આરાધના કરી. હવે અંતિમ સમયમાં વજ્રગુપ્ત મુનિવર આ બધાનું વળી પાછું રિન્યુએશન કરાવે છે, ફરી વખત રિઝર્વેશન કરાવે છે. અહીંયાથી હવે સીધા મોક્ષની અંદરમાં જવાના. બસ આ મારો અંતિમ ભાવ, અંતિમ આરાધના, અંતિમ સમય ચાલે છે અને મુનિવર અંતિમ આરાધનાની અંદરમાં આગળ વધે છે. જે પણ કાંઈ દોષ અતિચાર જાણી અજાણ્યા લાગ્યો હોય, કેટલા બધા પાપ દોષ અતિચાર જાણી જાણીને યાદ કરે છે, એવા વીણી વીણીને યાદ કરે છે, ખૂણે ખાંચરામાંથી યાદ કરે છે. એટલા માટે આ અંતિમ આરાધના આપણે કરવાની. આપણે જાતે કદાચ કરવા જઈએ ને તો કદાચ આ બધું આપણને ન આવડે. શરણ કોનું સ્વીકારવાનું, કેવી રીતે સ્વીકારવાનું, કયા દોષોની અતિચાર કરવાના, કયા દોષોની આલોચના કરવાની, આ બધું જેને ખબર ન હોય એના માટેનો આ ગ્રંથ છે. અને એના માટે આ ઓડિયો પ્રવચન આપવાનો ઉપક્રમ છે કે એના દ્વારા કેટલાય જીવો સંવેગ અને વૈરાગ્યની અંદરમાં ઝીલે છે. કેટલાય જીવોના સમાચાર ફોન દ્વારા, પત્ર દ્વારા અને મેસેજ દ્વારા મળતા હોય છે. આ બધું જ્યારે સેવકભાઈ બતાવે ત્યારે એમ થાય કે એ સમયની અંદરમાં જો આપણે આરાધના કરવા જશું, અંતિમ સમયમાં આપણે બેહોશ થઈશું તો કોણ આપણને સમજાવવા માટે આવશે? આપણા કાનની અંદરમાં બહેરાશ આવી ગઈ હશે તો કોણ આપણે સમજાવવા માટે આવશે? આપણે કદાચ એવા રોગમાં સપડાયા છીએ કે આપણી આજુબાજુમાં કોઈને પણ નહીં ઉભા રાખવાના. આપણે ક્વોરન્ટાઇન કરીને મૂકી દીધા હોય, એકલા અટુલા આઈસીયુ ચેમ્બરમાં પડેલા હો, કોણ એ સમયની અંદરમાં અંતિમ આરાધના કરવા માટે આવશે? એટલે અત્યારથી રોજ અંતિમ આરાધના કરવાની શરૂ કરો. રોજ આ પ્રવચનો સાંભળીને અથવા તો તમે સાંભળીને ટૂંકી નોંધ બનાવી દો અને એના દ્વારા આ અંતિમ આરાધના દિવસમાં એક વખત તો કરવી છે. બહુ આટલા મોટા પાયે નહીં તો નાના પાયા ઉપર પણ કરવી છે. તો આ વજ્રગુપ્ત મુનિવર આરાધના કરે છે. આલોચના યોગ્ય જે પણ દોષો હોય એ બધાની હું આલોચના કરું છું, પ્રતિક્રમણ કરું છું. દોષોની શુદ્ધિ થાય છે એટલા માટે પ્રતિક્રમણ કરું છું. આ પ્રકારે અતિચારોની શુદ્ધિ કરું છું, પરઠવાની શુદ્ધિ કરું છું. કાવશક કરવાથી જે કેટલાક અતિચારો મને લાગ્યા હોય તો આવી બધી દોષોની પણ હું શુદ્ધિકરણ કરું છું. અથવા તો તપથી બીજા કેટલાય શુદ્ધ થયા છે એવી તપસ્યા કરવાની અંદરમાં મેં ન કરી, વિરાટ ના કરી, તપ દેખાડા અને દંભ માટે કર્યો તો એ બધાની પણ હું નિંદા કરું છું. હવે હું તપ કરવા તૈયાર થયો છું. કેટલાક દોષો છેદથી રવાના થવાના, કેટલાક મૂળ પ્રાયશ્ચિતથી રવાના થવાના, કેટલાક દોષો અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતથી પસાર થવાના અને કેટલાક પારંચિત પ્રાયશ્ચિતથી દોષો શુદ્ધ થવાના. એટલે આટલા બધા અલગ અલગ પ્રાયશ્ચિત આવે છે. એમાંથી મારે યોગ્ય જે પણ પ્રાયશ્ચિત હોય એને હું સ્વીકારી અને આ મારા દોષોથી મુક્ત થવાની કોશિશ કરું છું. અને 10 પ્રકારના જે પ્રાયશ્ચિતો છે એમાંથી 10 પ્રકારના પ્રાયશ્ચિતોને હું સ્વીકારું છું, હું પ્રતિક્રમણ કરું છું, ભાવથી શુદ્ધ થઉં છું અને મારા બધા સર્વ પાપોને વિસારી દઉં છું. આ પ્રમાણે આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું, મનની અંદરમાં વિશુદ્ધ દેશ્યાઓ પેદા કરી. જંગલના પ્રાસુક એરિયાની અંદરમાં બેઠેલા છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદરીઓના એક સમય જે પતિ હતા, જે અતિ વિશિષ્ટ એવા સિદ્ધચોરને મારી અને પોતે અડ્ડાના માલિક બનેલા હતા અને એની બધી જ વૃદ્ધિ સમૃદ્ધિ આ વજ્રગુપ્ત રાજકુંવરને મળી ગઈ છે. હવે કેવી નિર્યામના કરે છે, અંતિમ આરાધના કરે છે. હવે આ સંસારમાં એમનો અંતિમ ભાવ, હવે જન્મ જરા મરણથી સર્વત્ર મુક્ત બની ગયા. જન્મ જરા મૃત્યુ નિવારણાયા, આ બધાથી નિવારણ પામી ગયા. આ વજ્રગુપ્ત મુનિવર આવી ભાવધારાની અંદરમાં ચડ્યા અને વિશુદ્ધ દેશ્યાવાળા બન્યા. અપૂર્વ કરણ થયું. સપક શ્રેણીની અંદરમાં ગયા અને સપક શ્રેણીમાં ચડેલા એ મહાત્મા કેવલ જ્ઞાન અને કેવલ દર્શનના માલિક બન્યા અને એ મુનિવર અંતકૃત કેવલી બની સંસારના સર્વ પાપો બંધનોને છોડી અને સર્વતા મોક્ષની અંદરમાં પધારી ગયા. આ રીતે વજ્રગુપ્ત મુનિવરની આરાધના પરિપૂર્ણ થઈ. એટલે કે ટોટલ 3 મુનિવરોની આરાધના પરિપૂર્ણ થઈ. હવે માત્ર 2 મુનિવરોની આરાધના બાકી છે, એને પણ આપણે આવતીકાલે જોઈ લઈશું. બસ 2, 4, 5 દિવસની અંદરમાં આ પ્રવચન તો પરિપૂર્ણ થઈ જવાના. કુવલીમાલા ગ્રંથમાંથી આપણે બહાર આવી જવાના. છેલ્લા 200, 250, 250 પ્રવચનો દ્વારા આપણે આ કુવલીમાલા ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આગળ વધ્યા. કેટલી બધી બાબતો જાણી, કેટલી નવી નવી બાબતો જાણવા માટે મળી, કેટલાય લોકોના સમાચાર મળે. ગુરુદેવ આખી જિંદગીનું પરિવર્તન પામી ગયા.
આખી જિંદગીની અંદરમાં એક નવો આનંદ મળ્યો, નવો ઉન્મેષ મળ્યો. બસ આ કુવલયમાલા ગ્રંથોનો પ્રતાપ રહેલો છે. 3 મુનિવરોની આરાધના પરિપૂર્ણ થઈ. કામ ગજેન્દ્ર મુનિવર, વજ્રગુપ્ત મુનિવર અને મણિરથ મુનિવર. આ મનોરથ મુનિવર નતા, એ સૈનિક રાજાના દીકરાની આરાધના હવે આવવાની. હું કદાચ પરમ દિવસે એવો શબ્દ બોલી ગયેલો હતો. તો મણિરથ કુંવર એટલે કુવલય ચંદ્રકુમાર, કામ ગજેન્દ્ર મુનિવર એટલે મોહદત્ત નો આત્મા, અને આ ત્રીજા નંબરની અંદરમાં જે વજ્રગુપ્ત મુનિવર છે એ લોભદત્તનો આત્મા છે. આ 3 મુનિવરોએ પોતાની અંતિમ આરાધના કરી અને મોક્ષની અંદરમાં પધારી ગયા, સર્વથા કર્મથી મુક્ત બની ગયા. હવે ક્યારેય એમને નીચે આવવાની વાત નથી. આપણે પણ એવા જલ્દીમાં જલ્દી બનીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.